હક્કી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીત ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો ડભોઈ નગર વિસ્તારોમાં ઠેર ઠેર મોટાભાગના નાના બાળકોમાં ડેન્ગ્યુ તાવ જેવા રોગચાળાના કારણે કડિયાવાડ લગનિયા ચોકમાં એક 11 વર્ષના બાળકનું મોત નીપજ્યું હતું હોવાનું જાણવા મળે છે। ત્યારે પ્રજા પરેશાન, આરોગ્ય વિભાગ અને નગરપાલિકા જાગૃતિ દાખવે તેવી લોક માંગ ઉઠવા પામી છે। ડભોઈ નગરમાં તળાવપુરા, કડિયાવાડ વિસ્તાર, નવાપુરા, વોરવાડ, સુંદરકુવા વગેરે વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી કચરો અને ગંદકી બાબતે ભારે સમસ્યાનું સર્જન થયું છે। યોગ્ય સફાઈ હાથ ન ધરતા ગટરના પાણી અને ગંદકી ફેલાતા તેમજ કચરાના ઢગલા દુર્ગંધ મારે છે, જેને સાફ કરવાનો તંત્ર પાસે સમય જ નથી। જ્યારે કચરા માટે લાખો રૂપિયા ફાળવવામાં આવતા હોય છે, પરંતુ નગરપાલિકા તંત્ર દ્વારા કચરો સાફ થતો નથી, માત્ર સબ સલામતની વાતો ચાલતી હોય છે। એના કારણે પ્રજાને ભારે હાલાકી ભોગવવાનો વારો આવે છે। પરંતુ સ્વચ્છ ભારત મિશન એ સરકારના મહત્વનો એજન્ડામાં આવતું હોય, પરંતુ ડભોઈ નગરપાલિકા વિસ્તારમાં સ્વચ્છ નથી તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું હોવાનું જાણવા મળ્યું હતું। રિપોર્ટ રફીક મંસૂરી।